નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાએ આગાહી આપી હતી કે આગામી 48 કલાક ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે। વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ હતું, ત્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો અને એવું કહેવાય કે બધા જ પ્રિપેર હતા કે બહુ જ બધો વરસાદ પડવાનો છે, પણ હજી સુધી વરસાદ શહેરોમાં પડવાની શરૂઆત નથી થઈ। વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે। પરેશભાઈ, આવું કેવી રીતના થયું? એટલે હવામાન વિભાગે કહ્યું કે રેડ એલર્ટ છે, તંત્ર એકદમ તૈયાર થઈ ગયું, બધા જ વિસ્તારોમાં શાળા અને કોલેજમાં રજા આપી દેવામાં આવી, પણ અમદાવાદમાં તો વરસાદનો છાંટોય નથી પડ્યો। ઠીક છે કે અમદાવાદ હોય કે મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર હોય એમાં વરસાદની શરૂઆત ન થઈ હોય અને રેડ એલર્ટ છે એ તો સાવચેતીના ભાગરૂપે એક દિવસ અગાઉથી આપી દીધું હોય। પણ હું તમને વાત કરું છું કે અત્યારે જે વરસાદની સિસ્ટમને આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ, બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ અત્યારે આજે જે સવારે 10 વાગ્યા સુધીનો જે અમે લોકેશનો ટ્રેસ કર્યા છે એ મુજબ મહારાષ્ટ્રનું જલગાંવ અને મધ્યપ્રદેશનું ઇન્દોર આ બંનેની વચ્ચેના પાર્ટમાં અત્યારે સિસ્ટમનું સેન્ટ્રલ પાર્ટ છે અને એનો જે ઘેરાવો હોય ને આઉટર ક્લાઉડ હોય છે એ જે પશ્ચિમના આઉટર ક્લાઉડ છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરે પહોંચી ચૂક્યા છે, જેને કારણે આમ જોવા જઈએ તો ભરૂચના પૂર્વ ભાગ હોય, છોટાઉદેપુરના ઘણા બધા વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, એની અંદર વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે અને આ સિસ્ટમ છે ધીમે ધીમે હજુ પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જાય છે। એટલે આ સિસ્ટમ છે એ જેટલી પણ ગુજરાતથી નજીક આવશે એમ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે। આજે 31 જુલાઈથી જે આ વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ છે એમાં મારા ખ્યાલ મુજબ આજે અમે હમણાં જે પ્રકારે અલગ અલગ લોકેશનમાં જોયું છે તો લગભગ ડેડિયાપાડા હોય, સાગબારા હોય એ વિસ્તારની અંદર 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ તો કમસે કમ વરસનો છે એવું અનુમાન છે, કેમ કે ત્યાં સિસ્ટમના આઉટર ક્લાઉડ છે અત્યારે સ્ટ્રોંગ બતાવી રહ્યા છે। તો આ જે સિસ્ટમ છે એનો વરસાદ છે વધુમાં વધુ પડતો રહેશે। આજે 31 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી આ વરસાદનું રાઉન્ડ ચાલુ રહેવાનું છે અને એમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે। હવે જે ભારેથી અતિભારે વરસાદના વિસ્તારો છે જો એ વિસ્તારની વાત કરવા જઈએ પાયલબેન, તો દક્ષિણ ગુજરાત છે એમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે। પહેલા નંબરે આપણે જે રેડ એલર્ટમાં પણ હું તો એમ કહું કે 1 પોઈન્ટ વધારે ઉમેરી દો, સુપર રેડ એલર્ટ ગણી દો। આ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની થવાની છે, જેમાં જો હું આપને જિલ્લાના નામ જણાવું, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી બધા જ જિલ્લા, તો દક્ષિણ ગુજરાત ઓલ ઓવર। સુરતની પરિસ્થિતિ હમણાં થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કેવી થઈ હતી, એમના કરતા પણ ભયંકર પરિસ્થિતિ સુરતની થવા જઈ રહી છે। એટલે આ કોઈ સાધારણ બાબત નથી કે આ કોઈ કહી શકાય કે મીડિયાના મારફતે કોઈ બિહામણા સમાચાર પેલા એ વાત નથી। અહીંયા સાવચેતીની વાત છે, અહીંયા સાવધાનીની વાત છે અને પાયલબેન અહીંયા સુરક્ષાની વાત છે। એટલે જમાવટના માધ્યમથી હું અપીલ કરું છું કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને નવસારી હોય, રાજપીપળા હોય, અંકલેશ્વર, ભરૂચના વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર, ખાસ કરીને સુરતના વિસ્તાર છે તો નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રો રહેતા હોય, નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય, એને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું, કેમ કે હવે પરિસ્થિતિ બેકાબુ થવાની છે। તંત્રને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું કે હું જે જિલ્લાઓના નામ જણાવું છું ને તાત્કાલિક ધોરણે હવે અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે એ સ્ટેન્ડ બાય રહે એ ખૂબ જરૂરી છે। હવે જે ડેન્જર જિલ્લાઓ છે જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય અથવા તો સુરત, રાજપીપળા અને તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં તો અત્યંત ભારે વરસાદની શક્યતાઓ, એટલે કે એક પ્રકારનું મેઘ તાંડવ થવાનું છે, એટલે ત્યાં પરિસ્થિતિ ખરાબ થવાની છે। મધ્ય ગુજરાતની અંદર છોટાઉદેપુર અને પંચમહાલ છે એમાં પણ એકંદરે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। ત્યાર પછી વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદ જિલ્લો, આમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જે મધ્ય ગુજરાતનું ભાલ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, જેમાં તારાપુર, ધર્મજથી લઈને તમામ વિસ્તાર, બધા જ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે કે જેમાં અતિ ભારે વરસાદ વરસી શકે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લો, આ 3 જિલ્લા એવા છે કે એમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે। બીજા વિસ્તારો પણ છે, રાજકોટ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી હોય, એમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ દેખાઈ રહ્યા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યું, પણ આ રાઉન્ડની અંદર 4 તારીખ સુધીમાં એને પણ એકંદરે સારો વરસાદ પડશે, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ કે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ ત્યાં નથી, પણ એકંદરે સારો વરસાદ વરસી શકે છે। એ પછી
કચ્છ જિલ્લો છે તો પાયલબેન કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગ અને એમાં પણ 3 તાલુકા ભુજ, ભચાઉ અને રાપર તાલુકા આ 3 તાલુકાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને બીજા વિસ્તારની અંદર એકંદરે સારો વરસાદ. પણ સાર્વત્રિક કચ્છ જિલ્લામાં પણ આ વરસાદ છે એ સારો એવો પડવાનો છે. ઉત્તર ગુજરાતમાં પણ તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે, પણ દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઉત્તર ગુજરાતમાં ઓછું રહેશે, છતાં પણ દક્ષિણ ગુજરાતની સરખામણી ઓછું છે. પણ વરસાદ તો ઓછો નથી, એ પણ એકંદરે ખૂબ ભારે વરસાદ ગણી શકાય. જેમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા 3 જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ વધારે રહેવાનું છે. બાકી વાવ, થરાદ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર આમાં પણ એકંદરે સારા વરસાદો અમને દેખાઈ રહ્યા છે. એટલે ગુજરાતના 95% વિસ્તારમાં વરસાદ પડવાનો છે. આ ભારેથી અતિ ભારે વરસાદ ઘણી જગ્યાએ હશે. હવે એનું તમને કારણ કહું. અરબ સાગર અત્યારે ફૂલ સક્રિય છે. અરબ સાગર સક્રિય છે અને આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર થઈ અને જેમ ગુજરાતની નજીક આવશે આનો શિયર ઝોન છે હવે ધીમે ધીમે રાત સુધીમાંનો શિયર ઝોન રચાશે અને એ શિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાવવાનો છે. અરબ સાગરમાં શિયર ઝોન લંબાશે એટલે અરબ સાગર છે એ આને ભેજ અને એનર્જી આપવાનું કામ કરશે. સિસ્ટમ બે પાર્ટમાં અત્યારે છે બેન. એક 850 એચપીએ લેવલે મજબૂત એનું જે કહી શકાય કે બોટમ સાઇઝ છે અને ટોપની સાઇઝ છે એ આપણે ઉપર 700 એચપી લેવલે છે. હવે આ બંને જગ્યાએ અસ્થિરતા છે ખૂબ મજબૂત છે. જે 850 એચપી લેવલે જે સિસ્ટમનો પાર્ટ છે એ દક્ષિણ તરફ ઝૂકેલો છે. હવે સિસ્ટમનો 850 એચપી લેવલ જ્યારે સિસ્ટમ દક્ષિણ તરફ ઝૂકી જાય એટલે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય. એટલે હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું ને, આ સિસ્ટમ દક્ષિણ તરફ ઝૂકી છે નીચેની સાઈડથી, એટલે શું થાય? દક્ષિણ તરફ ઝૂકી છે એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. હવે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એટલે જ્યાં પવન હશે ત્યાં પવનની ઝડપ છે 35 થી 40 કિલોમીટર અને એના ગસ્ટિંગ છે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. અને વધુ વરસાદ પડે ને આટલો પવન હોય એટલે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થાય, હોર્ડિંગ ઉખડી પડે, છાપરાઓ ઉડે, આવી પરિસ્થિતિ જોવા મળે એટલે એને કારણે ઘણી જગ્યાએ દુર્ઘટનાઓ બનતી હોય છે. આવી પરિસ્થિતિ થવાનું હોય તો આપણે ડરવાનું કે ગભરાવાનું ન હોય બેન, પણ સાવધાની રાખવાની હોય, સાવચેત થવાનું હોય. એટલે હું જમાવટના માધ્યમથી દરેક મિત્રોને સાવચેત કરું છું કે આ વરસાદ પડતો હોય, આવો વરસાદ પડતો હોય એટલે બિનજરૂરી કોઈએ બહાર ન નીકળવું. ઓફિસમાં હોય તો ઓફિસમાં રહેવું, ઘરમાં હોય તો ઘરોમાં રહેવું. બિનજરૂરી બહાર ન નીકળવું અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા હોય એ મિત્રોએ સલામત સ્થળે ખસી જવું, કેમ કે ઓછા સમયની અંદર વધુ વરસાદ પડવાનો છે. ઓછા સમયની અંદર વધુ વરસાદ પડે એટલે જો ગ્રામ્ય વિસ્તાર હોય એમાં 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે ત્યાં સુધી પાણીનો નિકાલ થઈ જતો હોય છે. શહેરી વિસ્તાર છે, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, વલસાડ હોય, આ જે શહેરી વિસ્તાર છે એમાં 1 કલાકે 2 ઇંચ સુધી વરસાદ પડે ત્યાં સુધી પાણીનો નિકાલ થાય. જો 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો, જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય. ઘણી જગ્યાએ બેન એવું પણ બની શકે કે આમાં તો 2 ઇંચ કરતા વધારે નહીં, 4, 5 ઇંચ, 7 ઇંચ, 10 ઇંચ અને એના કરતા પણ વધારે વરસાદ છે એ પડી શકે છે. તો એક માળ અમુક શહેરના ડૂબી જાય, એક માળ ડૂબી જાય. આ પ્રકારના વરસાદ કે આ પ્રકારના મંજર પણ થઈ શકે છે. આ કોઈ ડરાવવાની વાત નથી, આ એક સાવચેતીના ભાગરૂપે માહિતી છે. અત્યારે અમારું અનુમાન છે આ સિસ્ટમ જે પ્રકારે મૂવમેન્ટ કરી રહી છે અને દક્ષિણ ભાગ જ્યારે પણ નીચેની સાઈડથી ઝૂકે છે એટલે એ એક વેધર એક્સપર્ટ તરીકે અમે ભૂતકાળના પણ રેકોર્ડ જોયા છે ને મારા જે અનુભવ છે એ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે હું એ કહી શકું કે જ્યારે પણ સિસ્ટમનો 850 એચપીએ લેવલનો પાર્ટ છે એ દક્ષિણ તરફ ઝૂકી જાય એ ગુજરાત માટે સારી વાત નથી. આ આપણે મેઘ તાંડવ અને પરિસ્થિતિ ખરાબ કરી શકે છે. આ સિસ્ટમને બિલકુલ હળવાશથી ન લેવી. એ પછી તંત્ર હોય કે નાગરિક હોય, દરેકે આને ગંભીરતાથી લેવા જેવી બાબત મને અત્યારે દેખાય છે. પરેશભાઈ, સિસ્ટમ જે ખૂબ મજબૂત હતી એટલે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ અને એટલે જ બધી જગ્યાએ મોટાભાગે રેડ એલર્ટ ને બધું જ જાહેર કરી દેવામાં આવ્યું. અત્યારે ડિપ્રેશન સુધી હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ અને જે આગાહી કરે છે પ્રમાણે ડિપ્રેશન સુધી છે. તો સિસ્ટમ હજી વધારે મજબૂત બનતી જશે, સ્થિર થઈ જશે કે પછી નબળી થશે, એ અત્યારે કઈ સ્થિતિમાં છે જે ચક્રવાત આપણે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની હતી? જો બેન, સામાન્ય માણસને ઘણી વખત એવું લાગતું કે સિસ્ટમ વધારે સ્ટ્રોંગ છે તો પરિસ્થિતિ ખરાબ થવાની છે. હું તો એવું ઈચ્છું
કે જે સિસ્ટમના 5 પાર્ટ છે બેન. સૌપ્રથમ સિસ્ટમ બને એટલે યુએસી, અપર એર સાયક્લોન. એ પછી મજબૂત બને તો લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન. આ સિસ્ટમ ડિપ્રેશનમાં છે. જો આ ડિપ્રેશન કેટેગરીમાં મજબૂત રીતે જો આપણી ઉપરથી પસાર થઈ જાય તો આપણા માટે શુભ સમાચાર ગણવા. જો સિસ્ટમ નબળી પડીને આપણી ઉપરથી પસાર થશે તો પરિસ્થિતિ વધારે ખરાબ થશે. કેમ કે સિસ્ટમ નબળી પડે એટલે એનો ઘેરાવો વધે, એટલે વધારે વિસ્તારને ડેમેજ કરે. સિસ્ટમ જેટલી મજબૂત હોય ને એટલી ઓછા વિસ્તારમાંથી એ પસાર થઈ જાય. ભલે એમાં વરસાદ તો પડે જ વધારે, પણ એ ઓછા વિસ્તારને ડેમેજ કરે. સિસ્ટમ જો હવે આ ડીપ ડિપ્રેશન છે, માનો કે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર થયું તો એ વધારે વિસ્તારને ડેમેજ કરશે. એટલે સિસ્ટમ જેટલી મજબૂત રીતે આપણી ઉપરથી પસાર થશે ને એટલા ઓછા વિસ્તાર ડેમેજ થશે. નબળી પડશે તો વધારે વિસ્તાર ડેમેજ થશે. આ ટેકનિકલ કારણ છે, આ એક વૈજ્ઞાનિક કારણ છે બેન. એટલે એ સામાન્ય લોકોને કદાચ અમે આમ કહી શકાય કે વાતમાં તો ન પણ સમજાઈ શક્યા, પણ જે સ્ક્રીન ઉપર ક્યારેક અમે સમજાવતા હોય તો સ્ક્રીન ઉપર બતાવતા હોય એની જે આ ટેકનિકલ માહિતી છે કે જેટલી સિસ્ટમ નબળી પડે તો જે 700 એચપીએ લેવલે જે અસ્થિરતા છે એ સરકી અને 850 એચપીએ લેવલ આવે તો એ વિસ્તારો વધી જાય પછી. અને 850 એચપીએ લેવલ છે એ તો દક્ષિણ તરફ ઝૂકેલું છે, તો પછી આ પરિસ્થિતિ વધારે ખરાબ કરી નાખે. એટલે હું તો એવું માનું છું કે શિયર ઝોન જે અરબ સાગરમાં લંબાવવાનો છે એ આને એનર્જી આપશે, આ સિસ્ટમને મજબૂતી જે છે એ બનાવી રાખે અને મજબૂત રીતે ગુજરાત ઉપરથી જો આ શિયર ઝોન આને પસાર કરાવી દઈએ એ આપણા હિતમાં છે. તો પરેશભાઈ, છેલ્લે ખાલી ફટાફટ એ સમજવું છે કે આજના દિવસ અને આગામી 48 કલાક માટે, કાલના દિવસ માટે સૌથી વધારે કયા વિસ્તારો એલર્ટ રહેવાનું છે અને 48 કલાકમાં તમારી આગાહી પ્રમાણે કેટલો વરસાદ પડવાનો? પાયલબેન, આજની તારીખે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારે સાવચેત રહેવું. આજે જેમ જેમ સાંજ પડતી જશે એમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની તીવ્રતા વધતી જશે. આવતીકાલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે પણ સાવચેત રહેવાનું છે. પરમ દિવસે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોએ સાવચેત રહેવાનું છે. આવનારા 72 કલાક દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ, સામાન્ય વરસાદ હશે ત્યાં 2 થી 3 ઇંચ વરસાદ, મધ્યમ વરસાદ હશે ત્યાં 5 થી લઈને 8-10 ઇંચ સુધીના વરસાદ અને અતિભારે વરસાદ પડે ત્યાં 12 થી 15 ઇંચ અને અમુક વિસ્તારમાં 15 ઇંચ કરતા પણ વરસાદ વધુ પડી શકે છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, સમય આપ્યો એ બદલ. બાકી જે પણ માહિતી હશે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત જે પણ માહિતી આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.